હેલો ફ્રેન્ડ્સ, તમે અત્યારે એડમિશન માટે આમથી આમ દોડધામ કરી રહ્યા છો અને જો તમારા કેરિયર વિશે વિચારી રહ્યા છો, તમારે કઈ ડિગ્રીમાં એડમિશન લેવું એના માટેની કશ્મકશમાં છો, કન્ફ્યુઝનમાં છો, તો આ વિડીયો તમારા માટે છે. આ વિડીયો તમને મળ્યો છે તો એમ જ મળ્યો નથી, એ તમારા માટે છે, તો એટલે જ મળ્યો છે. આ વિડીયો એવા જ વ્યક્તિઓને મળશે જે તેને ડિઝર્વ કરે છે, જેને જરૂર છે, એને જ આ વિડીયો મળ્યો હશે. મને દેખાઈ રહ્યું છે કે રિઝલ્ટ, માર્ક્સ, કોમ્પિટિટિવ એક્ઝામ, JEE, નીટ, કેરિયર સિલેક્શન, કઈ કોલેજમાં એડમિશન લેવું, ડિગ્રી કોર્સ, કયો ડિગ્રી કોર્સ કરવો, આ બધી વિષયો મને દેખાઈ રહ્યા છે. જો આ બધું તમને લાગુ પડતું હોય તો આ મેસેજ ફક્ત તમારા માટે જ છે. હું જોઈ રહી છું કે અત્યારે મે મહિનો એટલે રિઝલ્ટનો મહિનો હોય છે. અત્યારના બાળકો ખૂબ જ એમ કે ભણવાના વિશે ખૂબ જ અવેરનેસ હોય છે બાળકોમાં. અત્યારે મને દેખાઈ રહ્યું છે કે તમે લોકો ખૂબ જ સારી મહેનત કરીને રિઝલ્ટ આવ્યા છો. તમે લોકો ખૂબ જ તમારી એમ કે એજ્યુકેશન વિશે સજાગ છો. તમારે કયો અને પહેલાંના જમાનામાં એવું હતું કે બાળકોને કંઈ ખબર નહોતી કે કયો કોર્સ લેવો, કઈ ડિગ્રી લેવી, ક્યાંથી લેવી અને શું લઈએ તો જોબ જલ્દી મળે કે કયા ફિલ્ડમાં જવું છે, એ બધી ખબર નહોતી રહેતી. અત્યારના બાળકો ખૂબ જ જાગૃત થઈ ગયા છે, ખૂબ જ અવેરનેસ આવી ગઈ છે, જેના કારણે તમે લોકો ખૂબ જ સારું કરી રહ્યા છો. તમારા એજ્યુકેશન ફિલ્ડમાં તમે સારી રીતે આગળ વધી રહ્યા છો. તમારા કેરિયર વિશે ખૂબ જ સારી રીતે વિચારી રહ્યા છો. ખૂબ જ સારી વાત છે. તમે એમ કે મહેનત કરી જ છે અને આગળ પણ મહેનત કરવાની તૈયારી તમારી છે, એ ખૂબ જ સારી વાત છે. તમે અત્યારે મને દેખાઈ રહ્યું છે કે તમે એમ કે જે પણ કોર્સ લેવા માંગો છો એના માટે તનતોડ મહેનત કરી રહ્યા છો. અત્યારે તમે જે બી એમ કે એડમિશન માટે દોડધામ કરી રહ્યા છો, એડમિશન, સર્ટિફિકેટ અને જો પ્રાઇવેટમાં લેવાનું હોય તો ફી વિશે પણ, કેમ કે એજ્યુકેશન અત્યારે એટલું બધું જરૂરી બની ગયું છે. પહેલાંના જમાનામાં ચાલતું હતું કેમ કે બધા ધંધા પર જ વધારે ધ્યાન આપતા હતા અને જે પરંપરાગત જે બી એમ કે કામકાજ મા બાપનું હોય એ જ બાળકો સ્વીકારી લેતા હતા. પરંતુ હવે એવું રહ્યું નથી. અત્યારે એમ કે બાબા સાહેબે સાચું જ કહ્યું છે કે શિક્ષણ એ શેરડીનું દૂધ છે, જે પીશે એ દહાડશે. મતલબ કે એજ્યુકેશન એ એવું શસ્ત્ર છે જે ગરીબ પૈસાવાળા કે ગરીબ એને કોઈને એવું જાતપાત કે કશાયના વગર એને મહત્ત્વ આપે છે. કેમ કે શિક્ષણ એ જો આપણી પાસે હશે તો જરૂરી નથી કે તમે જોબ જ કરો, બિઝનેસ કરો કે ચાહે કંઈ પણ કરો, તમારું એજ્યુકેશન તમારા કામમાં આવ્યા વગર રહેતું નથી. અને તેટલા જ માટે તમે એમ કે મા બાપ પણ અત્યારના એટલા બધા અવેર હોય છે. મા બાપ પણ અત્યારે સુશિક્ષિત જ હશે. જે અત્યારના જે જનરેશન છે એના મા બાપ પણ નોકરી કરતા હશે, સારું એવું એજ્યુકેશન મેળવ્યું હશે, એટલે બાળકો માટે સારું જ વિચારતા હશે. અને અત્યારના બાળકો પણ એમ કે એટલું બધું સર્ચ કરીને બધું તૈયાર રાખ્યું હોય છે કે મારે 12th પછી મારે કયા ડિગ્રી કોર્સમાં જવું ને ડિગ્રી કોર્સ કરીશ તો મને શેમાં જોબ મળશે, આ રીતે બધું જ તૈયારી સાથે હોય છે. બહુ સારી વાત છે. અને અત્યારે એવું કહેવામાં આવે છે કે વુમેન એમ્પાવરમેન્ટ માટે બધા પ્રયત્નો કરતા હોય છે, પણ હું તો એવું માનું છું કે વુમેન કે મેન નહીં, હ્યુમન એમ્પાવરમેન્ટ માટે કામ કરવું જોઈએ. હ્યુમન મતલબ કે એમાં સ્ત્રી અને પુરુષો બંને આવી જાય. અત્યારે આપણે કહીએ કે સમાજ છે એ સ્ત્રી અને પુરુષ બંનેનો જ બનેલો હોય છે. જો પુરુષ એકલો ભણશે કે સ્ત્રી એકલી ભણશે તો સમાજનો ઉદ્ધાર થવાનો નથી. બંને એક સાથે પ્રયત્ન એવા કરવા પડશે કે સ્ત્રીઓ અને પુરુષો બંને સાથે એકબીજાને ખભા મેળવીને અને સંઘર્ષ કરે અને આગળ વધે, એજ્યુકેશન મેળવે. કેમ કે આપણે જઈએ કે જાણે કે તમારા મમ્મી પપ્પા હશે તો જે એકલા પપ્પા કામ કરશે કે એકલે મમ્મી કામ કરશે તો ઘર ચાલશે નહીં. દરેકનો એક રોલ હોય. સ્ત્રીનો રોલ અલગ હોય છે, પુરુષનો રોલ અલગ હોય છે. તમે જે બી કરો એ બંને મળીને કરે તો જ એમ કે સંસારનું ગાડું સરખી રીતે ચાલતું હોય છે. એવું કહેવામાં આવે છે, બંને પૈડા સરખા ચાલે તો એ રીતે તમે તમારા પ્રયત્નો રાખો. કેમ કે એજ્યુકેશન વગર આગળ વધવું કંઈ શક્ય નથી. એજ્યુકેશન ફક્ત માર્ક્સ કે ડિગ્રી નથી. એવું કહેવામાં આવે છે કે કાગળનું કાગળનું પત્તાકડું આપણે તમારું કોઈ પણ રીતનું એમ કે મૂલ્ય આંકી શકતું નથી. પરંતુ હા, ડિગ્રી જરૂરી છે,
ડિગ્રી જરૂરી છે, એજ્યુકેશન જરૂરી છે, પરંતુ એકલી ડિગ્રી, એટલું એજ્યુકેશન, એકલા માર્ક્સ એ જરૂરી નથી તમારા જીવન જીવવા માટે. એજ્યુકેશન એ તમને નૈતિકતા શીખવે છે, તમારું આગળનું ભવિષ્ય કેવું હશે એ શીખવે છે, તમને જીવન જીવવાની રીત શીખવે છે, બરાબર. એકલું એજ્યુકેશન નોકરી મેળવવા માટેનું એજ્યુકેશન નથી હોતું. અને તમે અત્યારે જે મહેનત કરી રહ્યા છો એ પાછળથી તમારે સફળતા તમને ચાખવા મળશે. કેમ કે અત્યારે જે મહેનત કરી રહ્યા છો, અત્યારે જે તમે ઉજાગરા કરો અથવા તમે મોબાઈલથી કે સોશિયલ મીડિયાથી થોડું ઘણું દૂરી રાખો તો એ તમારા માટે સારું છે. આગળના જીવનમાં જ્યારે તમને સફળતા મળશે ત્યારે તમને એમ થશે કે ચલો મારું આપેલું બલિદાન એળે ગયું નથી. અને હંમેશા મહેનત કરો તો એ ચૂપચાપ મહેનત કર્યા કરો, ચૂપચાપ મહેનત કર્યા કરો. કોઈ લોકોને કહેવાની જરૂર નથી કે હું આની તૈયારી કરી રહ્યો છું કે આનું આમ કરી રહ્યો છું. તમે ચૂપચાપ તમારી મહેનત કર્યા કરો. જ્યારે તમે સફળ થશો ત્યારે બધાને ખબર પડવાની જ છે. કેમ કે જેટલું અત્યારે બધા લોકો એક સરખા હોતા નથી કે કોઈ તમને ડિમોટિવેશન કરશે કે ના આ મહેનત કરીશ તું આટલા સોરી તું આટલું એમ કે આટલી મહેનત તું નહીં કરી શકે કે આમાં પરીક્ષામાં તું પાસ નહીં થઈ શકે. આવું બધું ઘણા અમુક લોકો કહેતા હોય છે. તેના કારણે તમે નાસીપાસ થાઓ અથવા તમને થોડા નિરાશ થાઓ એવું બને. એટલા માટે તમે મહેનત જ્યારે કરતા હોય ત્યારે ચૂપચાપ મહેનત કર્યા કરો. થોડો વખત એવું કહેવામાં આવે છે કે થોડો વખત તમને મહેનત ખરાબ લાગશે, પરંતુ જેમ જેમ રિઝલ્ટ મળવા મળશે તમને સારું લાગવા મળશે. અને એવું કહેવામાં આવે છે કે જે બચપનમાં જે ભણવાનો પીરિયડ હોય છે એ ફરીથી કદી આવતો નથી. જો તમે અત્યારે સારી રીતે ભણી લેશો તો તમારી આગળનું ફ્યુચર એટલું બ્રાઇટ રહેશે. કેમ કે ભણવાનો તમે અમુક વર્ષ પછી 30 વર્ષ પછી તમે કહેશો કે મારે ભણવું છે તો એ શક્ય જ નથી. કેમ કે એ પછી હા તમે કોર્સ કરતા હોય ને એનો આગળનું હોય, આગળ ભણવાનું હોય એ વાત અલગ છે, પણ જે 12મું કે ડિગ્રી કોર્સ છે એ તમને ફરીથી કરવા મળે નહીં. કેમ કે તમે એટલી જવાબદારીઓમાં બંધાઈ ગયા હોય કે ત્યારે ભણવાનું વિચારી પણ ના શકાય. એટલા માટે જ્યારે ભણવાનો જે ટાઈમ હોય એ ટાઈમે જ થાય. એવું કહેવામાં આવે છે કે જ્યારે એમ કે જે કામ છે એ ટાઈમે થાય તો જ એનું મહત્ત્વ હોય છે, બરાબર. જ્યારે આપણે ભણવાના ટાઈમે જ તમે ભણી લેશો તો આગળના જ્યારે તમારે ફરવાના મોજશો કરવાનો તમને ટાઈમ મળશે જ. કેમ કે તમે સારી એવી જોબ કરતા હશો તો તમે સારી એવું તમે તમારા સપનાઓ છે એ પૂરા કરી જ શકતો. સપનાઓ ફક્ત જોવાના નથી હોતા. સપના એ એમ કે મફત મળે છે, પરંતુ એ સપનાને પૂરા કરવા માટે ખૂબ જ મહેનત કરવી પડે છે. સપના જોવા માટે મહેનત નથી કરવી પડતી. સપના તો તમે ખુલ્લી આંખોથી જોઈ શકો છો, પરંતુ જ્યારે તમે સપનાને સાકાર કરવા માટેનો પ્રયત્ન કરશો તો તમારે મહેનત કરવી પડશે. અને મહેનત કરશો તો તમારે એમ કે જે ફ્યુચર છે એટલું બ્રાઇટ બનશે, બરાબર. અને અત્યારે એજ્યુકેશન એ ખૂબ જ મહત્ત્વનું બની ગયું છે. અને તમારે જે ટાઈમે ભણવાનો ટાઈમ છે ત્યારે ભણી જ લેવું જોઈએ. હું તો એવું માનું છું. કેમ કે જ્યારે બાળકો સરખી રીતે જ્યારે ટાઈમે સરખી રીતે ભણી લેતા હોય છે તો એમને આગળ છે જ્યારે એમ કે પરણવાની કે તમે એમની જવાબદારીઓની જ્યારે નિભાવવાનો ટાઈમ આવે છે ત્યારે એમના માથે કોઈ બોજ હોતો નથી. કેમ કે એમણે એમનું કામ કરી લીધું છે, ભણી લીધું છે, સારી એવી ડિગ્રી મેળવી લીધી છે. અને ડિગ્રી મેળવશે તો એમને જોબ અથવા જે બિઝનેસ કરવો હશે કે જે પણ કરવું હશે એના માટેની એમને ઓપોર્ચ્યુનિટી મળી જ જશે. ઓપોર્ચ્યુનિટી પણ ત્યારે જ મળે છે જ્યારે તમે પોતે મહેનત કરો છો. એવું કહેવામાં આવે છે કે ભગવાન પણ એની જ મદદ કરે છે જે પોતે પોતાની મદદ કરે છે. તો તમારે પોતે પોતાની મદદ કેવી રીતે કરવાની છે? એજ્યુકેશન માટે. અત્યારે તમારા મમ્મી પપ્પા કે જે છે એ લોકો તમને હેલ્પ કરતા જ હશે, તમને પૂરેપૂરું એવું એન્વાયરમેન્ટ આપતા હશે કે તમે સારું ભણી શકો, બરાબર. તો એનો પૂરેપૂરો ઉપયોગ કરો. તમારી જાતને બસ ભણવામાં ઝાંકી દો અને પછી જુઓ તમારે એટલું સારું પરિણામ આવશે અને એટલા આગળ તમે વધશો કે તમારે બીજું કંઈ વિચારવાનો વાંધો જ નહીં આવે. અને તમે અત્યારે એવું તો છે નહીં. પહેલાંના જમાનામાં એવું હતું કે જેના મા બાપો ભણેલા ના હોય અને બાળકોને ભણવાનું હોય, કોઈ રીતનું ગાઈડન્સ કંઈ ના મળે અને તો પણ ભણી જતા હતા. તો તમારા માટે તો અત્યારે સારી ઓપોર્ચ્યુનિટી છે. તમારે કંઈ પણ સવાલ જોઈતો હોય કે કોઈ પણ સવાલ તમને મૂંઝવતો હોય તો તમે ઇન્ટરનેટ દ્વારા કોઈ પણ રીતે તમારે એનું સોલ્યુશન લાવી શકો છો. સારા ટ્યુશન ક્લાસો મળી રહે છે, બધું સારું છે. તો તમે ભણી લો. અને ભણવું ખૂબ જ મહત્ત્વનું છે. એક વાત તમે તમારા આમ ગાંઠ બાંધી દો
કે એજ્યુકેશન તો જરૂરી જ છે. એજ્યુકેશન મેળવ્યા પછી તમે કઈ રીતે કરો એવું જરૂરી નથી. એન્જિનિયરો અત્યારે એન્જિનિયર બન્યા પછી લોકો કંઈ પણ એમની શોખની વસ્તુ કરતા હોય છે ને એમાંથી પૈસા કમાતા હોય છે, પરંતુ ડિગ્રી જરૂરી છે. ડિગ્રી તમારા માટે એમ કે ફક્ત એમ કે એવું નથી કે ડિગ્રી મેળવી દીધી એટલે બધું મળી ગયું, પણ ડિગ્રી એ તમે એટલું ભણશો તો તમારું માઇન્ડસેટ છે એ બદલાઈ જશે, તમારા જે વિચારવાની શક્તિ છે એ બદલાઈ જશે. તમારા વિચારવાનું એમ તમે વધારે સારી રીતે વિચારી શકશો. તમે ફક્ત પ્રોબ્લેમ વિશે નહીં, સોલ્યુશન વિશે પણ વિચારતા થશો. કેમ કે એમ કે ભણવાનું જેમ જેમ આગળ વધે છે એમ ફક્ત ભણવાનું જે એમ કે પુસ્તકિયું જ્ઞાન રહેતું નથી. કેમ કે પ્રેક્ટિકલ પણ બધાને મળવાનું, બધાની સાથે વાતચીત કરવાની, પ્રોજેક્ટ્સ કરવાના, આ બધું કરવાથી તમારામાં એમ કે સહકારની ભાવના આવે. એ સિવાય તમે કોઈનું નેતૃત્વ કરી શકો, એ બધી ભાવના આવે. બોલી શકો તમે, તમારું એમ કે વક્તવ્ય સારું આવે, સ્પીચ સારી થાય. આ બધું જ ડેવલપમેન્ટ થાય એના માટે એજ્યુકેશન જરૂરી છે. અને આ બધું થશે તો પછી આગળ તમારા કામમાં આવવાનું જ છે. ભણતર કદી એળે જતું નથી. ચાહે તમે જોબ કરો, ચાહે નોકરી કરો કે કંઈ પણ કરો, પણ જોબ કરો અથવા બિઝનેસ કરો કે કંઈ પણ કરો, પણ તમારું એજ્યુકેશન કદી એળે જતું નથી. આજના માટે આટલું જ છે. હું તમને બધાને એમ કે કોંગ્રેચ્યુલેશન આપું છું કે તમે સારું રિઝલ્ટ લાવ્યા અને તમે સારું આગળ ભણશો. એવું બેસ્ટ ઓફ લક તમારા માટે. તમારું ભાવિ ખૂબ જ ઉજ્જવળ બને એવી શુભકામના સાથે આ વિડીયો આજે પૂરો કરું છું. આ વિડીયો તમને તમારા માટે જ છે અને તમને જો યોગ્ય તમને અનુકૂળ હોય ને તમને રિઝોનેટ થતું હોય તો આ વિડીયો તમે જુઓ અને એજ્યુકેશન મેળવો. એમ કે એજ્યુકેશનનું ગોલ્ડન જીવન જીવવા માટેનું ગોલ્ડન રૂલ છે એજ્યુકેશન. બરાબર? આજના માટે આટલું. નમસ્કાર.